આવી પાડી તો મને હાલ મળે ને તો અત્યારે 2 લાખ રૂપિયા આલો લ્યો, ભલે કાભડ ના રહી એમ. હા, આ ટાઈપનો કટ મળી જાય. આ કટ હોય તો આ ટાઈપના રૂપવાળી જે પાડીઓ હોય છે ને, ખરેખર જે બનીના જે શોખીન હોય ને, જે બનીના જે જાણકાર હોય ને, એ તમને લાખો રૂપિયા એમની સામે ધરી દો ને તો ના આપે. બધી રીતે એમ જે બ્રીડિંગ છે, જે સંવર્ધન છે, એમના જે પશુ ઉછેરનો જે આખું ફોર્મ્યુલેશન છે, આખું મજબૂત છે. એટલે આ ટાઈમની સમજી લો કે આ ટાઈમના મૂઘા આ ને હાલ 9 લીટર દૂધ હાલે છે. આ તો અસલ નસલ વાળી ભેંસ છે. આવી તો બનીમાં હું જો ને તો હાલ આવી ભેંસ મને મળતી નથી જોવા. અચ્છા, આ ભેંસ 10 લીટર દૂધ હાલે હુવાડી હોય તારા. અચ્છા, હા હા. આ ક્યાંથી આવેલી છે? અમારા ઘરની ઉછેરેલી. ઘરનો ઉછેર છે? હા, ઘરનો ઉછેરેલી. મિત્રો, ગામનું નામ છે ગેળા. મિત્રો, અહીંયા 3 ભાઈઓ છે અને ખરેખર જે સંવર્ધન થકી, સારા બચ્ચાઓના ઉછેર થકી, સારી ભેંસોને ઉપર સારા પાડા થકી જે બચ્ચા અહીંયા તૈયાર થઈ રહ્યા છે. હજારો કિલોમીટર ફરો તમે. ખુદ પાકિસ્તાનનો જે 200 જાતની જે ભેંસો કે છે, જે સિંધ પ્રદેશની કે બંનેમાં કોઈ બી વિસ્તારમાં જો આ ટાઈપના જે કટ જોવા બહુ રેર હોય છે, એ ટાઈપનું એમનું સંવર્ધન કર્યું છે. એક પણ રૂપિયાની ભેંસ બહારથી હવે ખરીદ્યા નથી. ટોટલ 50 થી 60 જેવા પશુ તમે 3 ભાઈએ ભેગા કર્યા. અત્યારે જે મેન તમારું કાર્ય છે એ તો બધું સંવર્ધનનું જ છે. પાડા ઉપર, સારા પાડા ઉપર તૈયાર કરો છો. તમારું નામ શું છે પેલો એ જણાવો. મારું નામ પટેલ ચેલાભાઈ નાગજીભાઈ. ગામનું નામ છે ગેળા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. કેટલા પશુ છે આપણી જોડે? મારા જોડે હાલ 15-16 ભેંસો છે. અચ્છા, દોવા કેટલી આપે છે? 4 દોવા આપે. 4 દોવા આપે. કેટલું દૂધ થાય છે હાલમાં? દૂધમાં હાલ હું તો પાડીએ ને પાવું છું 15-20 લીટર ભરાવું. બીજું ખાસા બચન. કેટલું કે 4 ભેંસોનું આખા દિવસનું કેટલું થતું હોય છે? આખા દિવસનું બસ 35 લીટર જેવું થાય. 35-40. બચન વધારે પાવાનું, ડેરી ઓછું ભરાવાનું. એમ? હા. મેન ફોકસ બચ્ચા ઉપર છે. બચ્ચા ઉપર. એમ. તમે કેટલી પાડીઓ તૈયાર કરી ઘરે? મેં ઘરે પાડીઓ તૈયાર કરી. હાલ 6 તૈયાર થઈ ગઈ છે. 9 ટોટલ 9 તૈયાર કરી. 6 ક્યાં ઉભી છે? વાડામાં પછી વાડામાં જોવા કને વાડા ઉપર છે. હાલ દોવા ઉપર જ આ બધી છે. અચ્છા, આ દોઈ હવે દોવાઈ થઈ ગઈ એટલે હવે ડાયરેક્ટ વાડામાં જ ભેંસો. આ બધી દૂધ ઉપર જ છે ભેંસો? આ દૂધ ઉપર છે. કેટલા દૂધ વાળી છે ભેંસો બધી? પેલી દૂધ આ 10 લીટર વાળી છે. આ રહી ને એ આ ભેંસ 10 લીટર દૂધ હાલે હુવાડી હોય તારા. અચ્છા, હા. આ ક્યાંથી આવેલી છે? અમારા ઘરની ઉછેરેલી. ઘરનો ઉછેર છે? હા, ઘરનો ઉછેરેલી. મજબૂત ભેંસ છે. હા, ઘરનો ઉછેર. પાડો લાવવાનો. ભેંસ તો પહેલી લાવતા, હાલ ભેંસ બીજી નથી લાવી. દૂધ નીકળી ગયું? સારો લાવું. દૂધ નીકળી ગયું, દોવાઈ થઈ ગઈ? હા, દોવાઈ થઈ ગઈ. અચ્છા, કયું વેતર છે આનું? બીજું દીધું છે આનું? આ બીજું વેણ વિયાણી. બીજું વેણ વિયાણી? હા. અચ્છા, હાલમાં વિયાણ સમય કેટલો થયો? હાલ આને વિયાણ 5 મહિના થઈ ગયા. કેટલું દૂધ છે હાલમાં હાજર? હાલમાં દૂધ 100 લીટર છે. હાલમાં 6 લીટર. 6 લીટર. હા. 5 મહિના વિયાણના હોય અને 3 મહિના કાપણ સાને થઈ ગયા છે. 3 મહિના કાપણ. હા, સરસ. બસ આ પણ આપણો ઘરનો ઉછેર છે? હા, ઘરનો ઉછેર. ટોટલ બધું ઘરનું જ છે? ઘરની જ બધી ભેંસો તો ઘરની જ. અચ્છા, આનું બીજું વેતર છે? આ બીજો વેતર. અચ્છા, શું એની કેપેસિટી આવી? આ ને હાલ 9 લીટર દૂધ હાલે છે. આ તો અસલ નસલ વાળી ભેંસ છે. આવી તો બનીમાં હું જો ને તો હાલ આવી ભેંસ મને મળતી નથી જોવા. અચ્છા, 9 લીટર દૂધ હાલમાં હાજર છે? હા, હાલમાં 9 લીટર એટલે દાડાનું 18 લીટર દૂધ હાલે. ખરેખર? હા, એની પાડી હમણાં આપણે ના ચેક કરી. આની પાડી છે. હા, એની છે? હા. અચ્છા, જો મિત્રો, એની જ આરી પાડી છે. હવે જો આપણે એક અલગ એક મોટો પણ વિડીયો લીધો અને આ તમને યુટ્યુબ વિડીયો માટે અલગ કવર કરીને બતાવું છું. સમજી લો કે એનું જે રૂપ જોઈ લો તમે. અને આ ટાઈપના રૂપવાળી જે પાડીઓ હોય છે ને, ખરેખર જે બનીના જે શોખીન હોય ને, જે બનીના જે જાણકાર હોય ને, એ તમને લાખો રૂપિયા એમની સામે ધરી દો ને તો ના આપે. એ ટાઈપની ક્વોલિટી છે. એની માં પણ બહુ સારી એવી મજબૂત છે. અને ઉપર એનો જે બાપ છે ને, એ સસી ગામમાંથી આવેલો. અને જે વાડો અત્યારે વિયાય છે, એમ કે ચડિયા તો વિયાય છે. આ બીજા છે. અચ્છા, 7 લીટર દૂધ હાલતી 6 લીટર તો હાલે આને છે. અચ્છા, હા, 6 લીટર હાલે આવે અત્યારે પણ આપે છે? હાલે. એની કેપેસિટી વાસ્તવિક દૂધ ક્ષમતા છે 7 લીટર. હા, આ બીજા વેતરમાં. અચ્છા, કેટલું દૂધ આપ્યું મને? આ ગાય વિયાણી તાર તો 7 લીટર દૂધ આપતી. હા, હાલ તો 5 લીટર આપે ને ખાવા પૂરતી. ચલો વાછડે. હા, ઘર પૂરતું જ. હા, વાછડી. અને આનું દૂધ છે આપણે ઘરે જ રાખવાનું? હા, ઘરે જ રાખવાનું. ખાવા માટે ડેરી બીજે ના ભરાવાનું. એમ ખાવા માટે બેસીએ. અચ્છા, એટલે આપણે માત્ર એમ કે ઘર પૂરતું જ રાખવાનું? પૂરતું જ. સરસ. મિત્રો, ગાયનું દૂધ છે ને એ સર્વોત્તમ છે. અને હરેક જે પશુપાલક છે એચએફ રાખતો હોય, ભેંસો રાખતો હોય,
પણ એક બે જે ગાયો રાખે ને અને ગાયો થકી ગાયોના દૂધ થકી એમનું જે શરીરનું જે સ્વાસ્થ્ય તંદુરસ્તી છે એ આખી અલગ જ હોય છે અને ગાયનું તમે કન્સિસ્ટન્સી રોજ દૂધ પીશો તો કોઈ દિવસ બીમાર પણ નહીં થો. દાદાજી આ હવે આવી ગયું આપણું સંવર્ધન. હા સંવર્ધન આ આપણે હાલ પાડો છે ને એને બચ્યો છે આ. અચ્છા ચૌધરી. આ ચૌધરી. હા ચૌધરી. સરસ છે. હા એનું 12 મહિનાની થી છે અને સિંગ બિંગ આતે બધી રીતે ઉંમર થશે ગોળાઈ થશે તારે આખો જે સ્ટ્રક્ચર બનશે આખું અલગ જ બનશે એમ. સુપર ક્વોલિટી. આ 12 મહિનાની થી એમ ને? 12 મહિના. અને આ રહી આ 2 વર્ષની છે. આ 2 વર્ષની. આ ગાભણ છે? આ ગાભણ છે 5 મહિનાની. અચ્છા 5 મહિનાની ગાભણ છે એમ? હા. અચ્છા સરસ. સરસભાઈ એટલે જે આ સ્ટ્રક્ચર બને છે આ જે મજબૂતાઈ જે આખા જે શરીરના જે હાઈટ છે લેન્થ છે અને જે સુડોલ જે સુશિક્ષિત એમ બધી રીતે પરફેક્ટ દેખાય છે એ સારા પાડા થકી છે કે આ બધું તમે ખોણ દોણ સારું આપો છો? આ પાડો સારો છે અને ખોણ દોણ દૂધ નાનપણથી અને દૂધનો ઉછેર બહુ દૂધ આપો ને તારા આ મજબૂત છે. આને મેં દૂધ ભેંસને ડેરીએ ઓછો ભરાયો ઘરે ઓછું રાખ્યું એને પાયું છે ખાસ એને રવારેલી છે 2 ઓતળા પાડીએ ધાયેલા છે. આ બધી પાડીએથી આ વધારે ઉછેરી છે. અચ્છા હા. અને આવી પાડી તો મને હાલ મળે ને તો અત્યારે 2 લાખ રૂપિયા આલો લ્યો ભલે કાભડ ના રહી એમ. હા આ ટાઈમનો કટ મળી જાય. આ કટ હોય તો રાઈટ વાત છે. ખરેખર મિત્રો એને સ્ટ્રક્ચર જોઈ લો તમે અને મેન એનું જે કટ છે ને જે રૂપ સમજી લો કે આટલું સુંદરતાવાન આટલી રૂપાળી ભેંસ મળવી અને મુશ્કેલ છે એમ. અને આની જ પાડી તમને ખુલ્લી કરીને વાડામાં ચલતી બતાવો તો જે દેખાય ને જે એનું રૂપ ખુલે આખું અલગ જ ખીલે. પણ તમે એની આખી હાઈટ જોઈ લો એની હાઈટ એનું સ્ટ્રક્ચર એની ક્વોલિટી એમ બધી રીતે મજબૂત છે. સુપર. આ મેન દાદાજી આપણે જે સંવર્ધન થકી ત્યાં તૈયાર કર્યું ને બધું. હા જો આ ક્વોલિટી જોઈ લો મિત્રો. A1 મિત્રો હવે ખાસ વાત એ છે કે આપણે તબેલા બનાવીએ એટલે ખુલ્લા પશુને વાળા માટે ઇંગોલો છે અમુક જે વધારે આપણે ખર્ચા કરીએ એની જગ્યાએ તમે આ સિસ્ટમ સારી લાગે એમ. એમ કે પાઇપો છે લકડાના અમુક એવા દંડા ઊભા કરી દીધા છે અને આ એક વાર એમને 1-2 વખત થોડો ઝાટકો 0 પોઈન્ટ ઝાટકો સમજી લો. શરૂઆતમાં 1 થી 2 દિવસ તમે એ મૂકો એટલે પશુ ત્યાં ટચ કરી લે એટલે પછી એ બી જાય પછી સમજી લો કે આ વાયર બારે ના નીકળે. અચ્છા અચ્છા ભેંસો અહીંયા આવે એમ ને? અચ્છા એ બાજુ આવે એમ ને? હવે જુઓ ભેંસના તમારે રૂપ જોવો ને તો ખુલ્લા વાડામાં જોઈ લો છૂટી જ્યારે આવે ને ત્યારે તમને એની ક્વોલિટી જોવા મળે. કારણ કે બોજુ પશુ અને ખુલ્લું ફરતું પશુનું આખું રૂપ અને કેરેક્ટર દેખાવા એ આખા અલગ જ દેખાય. જોઈ લો બધી રીતે મજબૂત છે. 7, 9 અને 10 લીટર વાળી. પાડ્યું બાકી પાડ્યું ઈ જ રાખવાની ત્યાં? અચ્છા સરસ. આ બાજુ પણ તમે એક આ દુધારો ભેંસો માટે છે અને આ ઈ પાડીઓ માટે એમ ને? સરસ સરસ. દાદી આટલું બધું ખુલ્લું છે આટલું બધું તમે ખુલ્લું રાખ્યું છે શિયાળામાં એમ કે ઠંડી બંડી ઠંડી બીજી ગતું એ આ ભેંસો ઠેઠ અમે ઈયમ બાટે વાળા પણ ઈયમ વારને ઓળે ને બેહી એમ ખુલ્લામાં બેસે ખુલ્લામાં બેસે ખુલ્લામાં બેસી પછી રાતે ઠંડુ પાણી પીએ. આવું ઢાઢ બીજી ભેંસાને ગતું એ ભેંસને ઢાઢ વાવે જ નહીં એમ. હા એટલે આ આપણે હલન ચલન કરે એક્સરસાઇઝ કસરત કરે ને એમાં ભેંસને સારું રહે. હા હા એટલે ઓવરઓલ બધું કસરતના હિસાબે આ બધું રહે ને? આ કસરતના હિસાબે ગમે એટલું ખુલ્લું રહે ખુલ્લામાં પણ ઠંડી એને ના લાગે. ઠંડી ના લાગે. ચોમાસામાં તડકો ના લગાડે. ઉનાળામાં અચ્છા વરસાદમાં ભલે વીઆઈ જાય ને તો આ જોટિયાને કશું થાય નહીં. રાઈટ. ભલે ને વીઆઈ. હવે મિત્રો આ સમજી લો જે અંદર જે જોટી ઊભી હતી એની સેમ ક્વોલિટી છે. આનો પર તમે રૂપ જોઈ લો મિત્રો. આ રી જોટી આપણે બતાવી લીધી બધી રીતે એમ બનીને જે કેરેક્ટર કહેવાય રૂપ કહેવાય નસલ કહેવાય કિંમત કહેવાય બધી રીતે એમ સર્વગુણ સંપન્ન છે. અને એક આ બીજી પાડી આ પણ ગાભણ છે 6 મહિના ગાભણ છે એમ ને? આ વીઆઈ છે કેટલું દૂધ આપશે તમને શું અંદાજ છે દાદાજી? આ મને 6 લીટર દૂધ આપશે પેલા વેતરમાં. હા હાલ છે અમુક વધારે પણ આપણે 6 તો હાલ 6 નો અંદાજ કેવો સારો? અંદાજ કેવરાય પછી વધારે ઈ હાલે એ અલગ વાત છે. બરાબર છે પણ હાલમાં 6 લીટર તો પાકો. બધી રીતે એમ જે બ્રીડિંગ છે જે સંવર્ધન છે એમના જે પશુ ઉછેરનો જે આખું ફોર્મ્યુલેશન છે આખું મજબૂત છે. એટલે આ ટાઈમની સમજી લો કે આ ટાઈમના મોઘા પશુ એટલે કે આવા રૂપાળા સિંગવાળા કેરેક્ટરવાળા
ઘણા બધા એવા તમે સ્ટેટસ જોતા હશો કે 2,80,000 ફલાણા ભાઈએ ફલાણા ગામ વેચી, 3,80,000 ફલાણા ભાઈએ વેચી. એ ટાઈમને તમારે સ્ટેટસ ચડાવવો હોય તો સારો પાડો જ રાખજો, અને પાડા થકી જ આ બધું શક્ય છે. કોઈ બી પશુ દૂધ આપતું હોય અથવા પશુ દુધારું હોય અથવા પશુ રૂપાળું હોય, એક સારા એક પાડાનો જ પ્રતાપ હોય છે. શું કહું દાદાજી? પાડાનો જ પ્રતાપ, મેન પાડાનો જ હોય છે. હા હા, તો સારા બચ્ચા પાડો નસલ સારી ભેંસો નસલ વાળો પાડો હોય ને તો સારો વિયાય. અમારે પાડો વિયાણો છે. આવો કોઈ પાડો મારે દર વર્ષે પાડો તો દર 3 વર્ષે લાવતો, અને આવો પાડો કોઈ વિયાણ નથી આવ્યો. આમાં પાડીઓ એની એવી બધી ખાસ પાડીઓ જ લાવી, 1-2 પાડો લાવ્યો ભલે. અચ્છા, બધી પાડીઓ લાવી. અચ્છા, સરસ. આ બધી આ પાડે જ આવેલી. અચ્છા, સુપર. આ બધી ગાભણ છે? અચ્છા, બધી ગાભણ છે. આ પણ બહુ સારી છે. આ પણ બધી રીતે બહુ મજબૂત છે. અને આ ટાઈમનો જે કટ બહુ એમ કે જોવો પણ બહુ મુશ્કેલ હોય છે. સ્ટ્રક્ચર, એની હાઈટ, લંબાઈ બધી રીતે મજબૂત. સુપર. આ રીએ આ પણ ગાભણ છે. આ ચારે ચાર ગાભણ બે અંદર હતી. એને થોડોક સિંગ ખલતા રહી ગયા. પણ શેગડામાં અંદર શેગડું વળશે તારે શેગડુંમાં જાનું થઈ જાય છે. આના અચ્છા, અચ્છા. આ ભૂરી પણ ગાભણ છે. અચ્છા, બધે કેટલા મહિને ગાભણ છે? બધી આ જે પાડી જે અહીંયા જોવા મળે છે કેટલા વર્ષની હશે? કેટલી ઉંમરની છે? હા, 2 વર્ષની છે. પૂરી કજી 2 વર્ષ ઉપર 2 મહિનો છે. બીજી બધી આ 3 આ 2 વર્ષની. અચ્છા, ને કેટલા મહિને ગાભણ છે આ બધી? ઓલી બેરી 5 મહિનાની છે. અને આ બે 5 મહિનાની. અચ્છા, અને પૂરા 5 ની છે પણ ખબર પડવા માંડી છે. અચ્છા, એની ને 5 મહિનામાં 5-10 દાડા ઓછા. અચ્છા. હવે સમજી લો આ તમારો ફાર્મ છે. આ તમારા જે મોટા ભાઈ છે, મોટા ભાઈ છે ગોરધનભાઈ, પેલા એ એમનો એ ફાર્મ છે. સૌથી તમારા નાના ભાઈ છે એમનો ત્યાં ફાર્મ છે. હવે આટલા તમારી પાસે બધું ભેગું જોઈન્ટ પશુ રાખો છો, એટલે કે ફાર્મ પણ પાડો તમે એક જોઈન્ટ રાખો છો બધા માટે. કોઈ પશુ ગરમીમાં આવે તો આમ કેવી રીતે? અમુક પશુ તો સાયલેન્ટ હીટમાં આવી જાય, બોલે નહીં, એટલે ખુલ્લું રાખો ભેંસો ભેગો. એમ ખુલ્લો પાડો હોય એટલે ઈ તો ગરમી આવે ને એટલે એની રીતે દૂધમાં આવી જાય. એટલે તમે વારાફરતી પાડાને બદલતા છો? વારાફરતી બદલા કે એવું લાગે કે આવે એવી જાય પાડો તો લઈ જાય. થોડા દાડા અહીંયા રાખે, ઓય હોય તો ઓય લાવવાનો, એવું કોઈ ને આને જ રાખવો. અચ્છા, પ્રણામથી ગમે તેના વાડામાં પાડો હોય. અચ્છા. કોઈ બી મહિને અહીંયા રે તો 2 મહિના ઓય રે, 2 મહિના ઓય રે, 4 મહિના ગોરધનભાઈ ને અહીંયા રે, એવું માપ ને કે ઓય જ રહેશે એવું. અચ્છા. ત્રણેય ભાઈ ને અમારે એવું ગમે તે કે આ ભાઈ ગરમીમાં આવી હોય એની જગ્યાએ પાડો લાવો. એટલે ગણતરી ને કે આ હેડો અમે 2 મહિના રાખશે, 2 મહિના ઈ રાખશે, ઈ નહીં. અહીંયા ગોરધનભાઈ રાખે, ગોરધનભાઈ ને ઈ હોય. અમારે ભેહ ગરમીમાં તમે લાવ્યો તમારી જ રહે. અચ્છા, દાદાજી તમે આ બાજુ આવરા, તમે એમની પાસે ઉભા રહો. સૌથી મોટા તમે છો ને? કેટલા તમને કેટલો આમ કે તમને યાદ હશે કે આપણે તમે તમારા જિંદગીમાં તમારા ફાર્મ ઉપર તમારા તબેલા ઉપર તમે કેટલા પાડા ખરીદ્યા છે? પાડા 7-8 પાડા ખરીદ્યા છે. 7-8 પાડા. સારામાં સારો પાડો કયો વિયાણો અત્યારે રહી? અત્યારનો આખો કટાવે છે અલગ જ આવે છે. અત્યારે જે નાની પાડ્યું છે એ પણ રૂપાળી છે, અને જે થોડીક મોટી થઈ ગઈ ને એ પણ શીંગડી બધી રીતે બહુ સારી આવે છે. હા, અને પછી એમની અત્યારથી નાની પાડી છે પણ એમના વચલના ગાળા બહુ સારા છે. એમ મેન તો કિંમત તો આપણે સમજી લો કે પશુ મજબૂત હોય, વચલ ગાળે વ્યવસ્થિત ચોખ્ખું હોય, અને મોઢું અને સિંગ સારું હોય તો કિંમત આપવાની છે. રાઈટ વાત છે. તમારા બધાના જે સપના હોય છે કોઈ પશુ ખરીદવું નથી, પણ સારો પાડો ટાઈમ થાય 3-4 વર્ષ થાય એની પાડી મોટી થઈને ગરમીમાં આવે પેલા એ પાડો વેચી મારવાનો. તમે આમ તમારું વધારે ફોકસ તમે હાવ નજીક ઉભા રહો એટલે તમને માઇક કનેક્ટ થાય. એમ કે તમે કયા વિસ્તારના પાડા વધારે પસંદ કરો? વધારે અમે બની વિસ્તારના પાડા પસંદ કરે છે. સચી, ઉડકા, પછી નાના સરાડા, મોટા સરાડા, એ જતપાયાથી પાડો લાવવાનો એ મને વધારે પસંદ છે. જતનો પાડો સારામાં સારો, જતનો પાડો સારામાં સારો. જતની અસલ નસલ વાળો પાડો અમે ગોતી લાવવા. પૈસા ભલે થાય, પાડો નસલ વાળો જોઈએ. પાડો મેન નસલ વાળો. 8 પાડા લાવ્યા તો આ શરૂઆત થી આવો પાડો મળ્યો હોત ને તો ભેંસું બની હોત વાત છોડી એમ. પણ સમજી લો કે પાડો આપણે ગમે એવડો મોઘો લાવો, પાડો વિયા એના બચ્ચા મોટા થાય તારે ખબર પડે. એક પાડો વિયા 1 વર્ષનું બચ્ચું થાય એટલે આપણને ખબર પડે કે કેટલો એનો વિકાસ છે, કેટલું રૂપ રંગમાં છે, કેવો વિયાણો. કારણ કે ઘણા બધા એવા નબળા પાડા હોય
એ નબળી હોય તો પાડો ભલે સારો રહ્યો પણ એનું બચ્ચું સારું ન લાગે ના આપે. અને ઘણા બધા એવા દેખાવમાં એનો બાપ ને પાડો ત્રણે સારા હોવા જોઈએ તો જ બચ્ચું 100% થાય. ઘણા બધા એવા પાડા દેખાવમાં નબળા હોય પણ એની ઉપીલી ભેટી સારી હોય તો બચ્ચા સારા નાખે. સારું લાવે. રાઈટ વાત છે. લો દાદાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું કાયદે કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં જે તમારું કાયદે છે એના કરતાં પણ હવાયું થાય, તમારું બહુ મોટું એવું નામ થાય એવી અમને આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર, ધન્યવાદ.